આ ઠાકોર નહીં, આ સમાજના નતા, તો ઘરે ઘરે ફરતા હતા અને પાછા જાહેરમાં કહેતા હતા વોટ નહીં આપે. અને હું તમારો આભારી છું, આ સમાજનો આભારી છું, ઋણી છું તમારો. તમે પાઘડીની લાજ રાખી છે, હું તમારો આભારી છું સાહેબ, અને તમામ સમાજોનો આભારી છું. મેં તમને એ વખતે કહ્યું હતું તમારામાં એકતા નહીં દેખાય તો બીજા સમાજો નહીં રહે તમારી જોડે. સાહેબ તમારા આભાર માનવો પડે. શંકરભાઈનો અધ્યક્ષ પ્રચાર ના કરી શકે, અધ્યક્ષ પ્રચાર ના કરી શકે તેમ છતાં જાહેરમાં એમણે પ્રચાર કર્યો અને સમાજ, આખો સમાજ, એ સમાજમાં એક માહોલ ઉભો કર્યો અને રજનીશભાઈ જેવા યુવાનો બહાર આવ્યા. એમને લાગ્યું કે નહીં, આપણે ખોટી દિશામાં ના દોડાય. અને મેં બીજું એક જે જોયું, બ્રહ્મ સમાજ આપણા કરતા વધારે આક્રમક હતો. બ્રાહ્મણો વધારે આક્રમકતાથી સ્વરૂપજીને જીતાડવા માંગતા હતા. મારી સાથે અમારા નરેશ ને વેલાભાઈ ના બધા અમારા રબરીના છોકરાઓ, વાવના ને બધા છોકરાઓને હું છેલ્લા 4 દિવસ લઈને ફર્યો છું. આ રામભાઈ ને બધા રબારી સમાજના દીકરાઓ 4 દિવસ ઉજાગરો કરીને ફર્યા. અહીંયા માળી સમાજના અમરતભાઈ ને આપણે બધા આખો દાડો, અનિલભાઈ, આ બાજુ પ્રવીણભાઈ રાત દિવસ દોડ કરે. આ નૌકાબેન પ્રજાપતિ જેવા પ્રજાપતિ સમાજના આગેવાનો દોડ કરતા હોય. કયા સમાજોની વાત કરું તમને? તમામ સર્વ સમાજના, દલિત સમાજના યુવાનો પણ રાતના 2 વાગે મળવા આવતા હતા કે સાહેબ અમે તમારી સાથે છીએ. આ તમામ સમાજોએ આ સ્વરૂપજી ઠાકોરને મત આપ્યા છે અને એટલે આપણે જીત્યા છીએ. પણ વાત એ આવે છે કે જે લોકો ફક્ત રાજનીતિક સમાજ બનાવે છે, રાજનીતિ માટે જ સમાજ છે, એ ભ્રમણામાં રહેતા લોકોને જવાબ આપ્યો છે તમે. કોઈ એવું કહેતો કે આ જાગીર છે મારી, હું ધારું ત્યાં પડે, હું ધારું ત્યાં મત ન ખાઉં. સમાજ કોઈની જાગીર નથી. સમાજ એ ગરીબથી લઈ અમીર તમામ લોકોનો સમાજ છે. આ એ જવાબ તમે આપ્યો છે સાહેબ. અને આગેવાન સાચું નહીં કહેતો સમાજનું કઈ નહીં થાય. સાચું તો બોલવું પડશે, અને સાચું એટલે બોલવું પડે. શું ગરીબના દીકરાને આગેવાન બનવાનો અધિકાર નહીં? શું આ સમાજમાં ફક્ત અલ્પેશ ઠાકોર કે જ્ઞાનીબેન કે અમે જ લોકો રાજનીતિ કરશું? કોઈ નવા લોકોને રાજનીતિ કરવાનો અધિકાર નથી. આ સ્વરૂપજી જેવા અનેક યુવાનો બીજા તૈયાર થતા હોય તો એ તૈયાર કરવાની જવાબદારી અમારી છે. આ અમારે તૈયાર કરવા પડે. રાજનીતિમાં ફક્ત હું હોઉં તો જ, બાકી બીજું કોઈ નહીં, એવું ના હોય. સમયનું કામ કરે. આજે સ્વરૂપજી છે, કાલ કેમભાઈ છે, કાલ રામભાઈ હશે કે દીડી હશે, આ કોઈ પણ હોય. ભાઈ રજનીશભાઈ હોઈ શકે, અમીરામભાઈ હોઈ શકે. રાજનીતિનું કામ કરે રાખે, પણ ચૂંટણીમાં ખુલ્લેઆમ સમાજ વિરુદ્ધ કામ કરવાનું, ખુલ્લેઆમ બેફામ ભાષણો કરવાના, અને જ્યારે ફરતી તમારો દીકરો લડતો હોય ત્યારે તમે એવું કહો કે ભાઈ આ છે તો અમે નથી વોટ આપવાના. આવો સમાજવાદ નહીં ચાલે. હવે એવો સમાજવાદ જોતો પણ નહીં. અને લડાવાનું, ડરાવવાનું, ધમકાવવાનું કામ કરવાનું. રાતના અંધારામાં રૂપિયા વેચે કબીરનો સમાજ. આ કબીરપંથી છીએ આપણે. આ સદારામના બાળકો એને ક્યાંક નશામાં કે ક્યાંક બીજી રીતે એને ભરમાવાનો, એને અપવિત્ર કરવાનું કામ કરે. આવી રાજનીતિ આપણે નથી જોતી. આપણે રાજનીતિ એવી જોઈએ છે જ્યાં આપણા હક અને અધિકારની વાત હોય, જ્યાં આજે આપણી સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી માટે જગ્યા માંગી છે એના ખાતમુહૂર્ત કરવા બોલાવવાનો છે, જ્યાં આપણા માટેનો વિકાસની વાત હોય, જ્યાં બીજા સમાજો સાથે ફરીને ચાલવાની વાત હોય. આમણે ફક્ત રાજનીતિ જ ખોખલી કરવી છે તો એમાં નહીં ચાલે દોસ્તો. તમને વિનંતી કરું છું, સમાજ એક થયો છે. નહીતર કેવો મેસેજ આવતા ટીવી જોતા હતા ને તમે, ઠાકોર સમાજ વેર વિખેર થઈ ગયો છે, ઠાકોર સમાજ ભાગમાં વેચાઈ ગયો છે. અભિનંદન આપું તમને કે 90-95% એક તરફી રહ્યા તમે. અને એ ભૂલી જજો, વાવ સુઈગામ 46,000 મત આપ્યા એ તમામ મતદાતાઓનો એ આભાર માનો. એકવાર જોરદાર તાળીઓ પાડો. અને 46,000 ની સાથે જયારે બાબરમાં પગ મૂક્યો ત્યારે બાબર તો ઢોલ નગારા સાથે વધાવા તૈયાર કરતો.
47,000 મત બાબરે આપ્યા. આ બાબરના તમામ એ મતદાતાઓ, તમામ આગેવાનો, આ બધાનો આભાર માનવો પડે. મને ઘણા બધા લોકોના કોલ આવે કે સાહેબ ચિંતા ના કરતા. મને અંબાલાલભાઈ અમીરામભાઈ નો ફોન આવ્યો, હવે 13,000 વોટે પાછળ તમે. અમીરામભાઈ કે સાહેબ ચિંતા ના કરતા. મને એક ચૌધરી સમાજમાંથી ફોન આવ્યો અમીરામભાઈ કે સાહેબ ભલે 13,000 ચિંતા ના કરતા. કનુભાઈને અભિનંદન આપું કે 13 નહીં 14મો રાઉન્ડે ભલે થઈ જાય, જીતવાનું આપણે જ છે. આ પાછળનું બધું જ આપણું છે, આટલો કોન્ફિડન્સ હતો. મને તમને નવાઈ લાગે. મને એક વાળંદ સમાજમાંથી ફોન આવ્યો, એ સાહેબ ચિંતા ના કરતા હો, બધું સારું જ છે. મને રબારીમાંથી આપણા લેવાભાઈ બાબરમાંથી એમનો ફોન આવ્યો કે ચિંતા ના કરતા, જીતવાનું આપણે જ છે. જે આટલા બધા લોકો ચિંતા કરતા, ઠાકોર તો રાહ જોઈને બેઠા હતા કે બાબર ખુલવા દે. હું જોતો તો કોમેન્ટો કે બાબર ખુલવા દો. અભિનંદન આપું તમને. અભિનંદન એટલે આપું, તમારી જવાબદારી વધે છે કે આપણે ચૂંટણીમાં અનેક વાતો કરી છે. કોંગ્રેસને જવા દો, એ તો ગાળો દેવાના, નકારાત્મકતા, એ ડરાવાના, લલચાવાના, તોડવાના. એ સમાજ તોડવાનું કામ કરશે, લોકોને લડાવવાનું કામ કરશે, જાતિવાદ ફેલાવાનું કામ કરશે. પણ હવે સ્વરૂપજીની જવાબદારી વધે છે, અમારી બધાની જવાબદારી વધે છે. આ વિસ્તારમાં હજુ પણ રાધા નેસડા એ વિકાસની રાહ જોઈ રહ્યું છે. રાધા નેસડા આજે પણ પાણીની લાઇટની રાહ જોઈ રહ્યું છે. ત્યાં ખૂટે છે કંઈ. આજે પણ અબાડાના આજુબાજુના 10 થી 15 ગામો આજે પણ નર્મદા કેનાલની રાહ જોઈ રહ્યા છે. આજે પણ વાવ સુઈગામ બાબરના એ કેટલા એવા રોડો છે જે એ રિપેરિંગ માંગી રહ્યા છે, નવા રોડો માંગી રહ્યા છે, નવા નેડિયા માંગી રહ્યા છે. આપણી જવાબદારી છે લોકોના વિકાસના કામો કરવાની. આમણે 5 વર્ષ ખાલી વિરોધ જ કર્યો છે, કાગળ લખ્યું, ટીવીમાં આપી દીધું. આનાથી ખુશ ના રહેવાય. હું એ વખતે તમને કહેતો હતો, આપણા ખેતર સુધી પાણી આવવું જ જોઈએ. એના માટે મથે કોણ? તો કે આપણો ધારાસભ્ય, આપણા સંસદ સભ્ય. એ જવાબદારી એની છે. સરકાર મારી છે કે નહીં, તો મત તો તમે તમારા પોતાના દમ ઉપર માંગ્યા હતા. હું જીતીશ તો આ કરીશ. એમના ભાષણ આપણે હતા શું કહેતા હતા? અમે આવશે તો રજૂઆત કરશું. રજૂઆત તો સમય જતો રહ્યો. રજૂઆતની રિઝલ્ટ જોઈએ અમારે. અને સ્વરૂપજીને કહું છું, તમારી જવાબદારી છે. 6 મહિના કેળ બાંધી લો, 6 મહિના કેળ બાંધી લો અને લોકોના દિલમાં જગ્યા બનાવી લો. જેના ખેતર સુધી પાણી નથી પહોંચ્યું, એના ખેતર સુધી પાણી પહોંચાડો. જેના ગામ સુધી વ્યવસ્થા નથી પહોંચી, એના ગામ સુધીની વ્યવસ્થા પહોંચાડો. આ રાધા નેસડા પણ તમારી રાહ જોઈ રહ્યું છે. આ અબાડાના 10-15 ગામડાઓ તમારી રાહ જોઈ રહ્યા છે. અને પહેલું કામ, રાધનપુર થી બાબર આવો. રાધનપુરની હદ પૂરી થયા પછીનો જે રોડ તૂટેલો છે, આ રોડ પણ પહેલો કરાવી દો એટલે ખબર પડે કે વિકાસ કોને કહેવાય, વિકાસ કોને કહેવાય, સરકાર કોને કહેવાય, એની પ્રતીતિ કરાવી દો. અહીંના લોકોને લોક કલ્યાણના કામો એટલા બધા કરો કે લોકોને થવું જોઈએ કે વાહ સ્વરૂપજી વાહ, આ વાત તમારી. મારી તમને બધાની વિનંતી, તમે જોયું તો ને પેલા સામે એક અહંકાર કેવો, એક સીધો સાદો માણસ. તો આપણી તો સંસ્કૃતિ છે, આપણી હિન્દુ સંસ્કૃતિ છે કે દુશ્મન પણ સામે મળે ને તો હસીને વાત કરીને હાથ લાંબો કરી. જયારે આ તો ઉમેદવાર લડતા હોય, દુશ્મન ના કહેવાય. ઉમેદવાર તો લડે, ચૂંટણી રીતે લડાતી હોય, પણ એક સામાન્ય સીધો ભોળો ભાળો માણસ એની સજ્જનતા, એના સંસ્કાર બતાવી અને હાથ લાંબો કરે અને સામે એક રાક્ષસી હાસ્ય બતાવી અને ત્રીજી વાર હેટ્રિક મારવાની છે. લોકોએ હેટ્રિક મારી દીધી કે તારી હેટ્રિક ના વાગવા દીધી. હું માનું 5,000 વોટ તો એ ઓછા થઈ ગયા છે. એટલે આ અહંકારનો જવાબ છે. પાછા કોઈ એવું કે અમે આ કરીશું તે કરીશું. અને બાબરના અંદર તો નેતા એવું કહેતા આપણા બેન કે 50% ક્યાંય નહીં. 50% ક્યાંય નહીં એટલે 95% આપીને બતાવી દીધું. 95% ક્યાંય નહીં. સ્વરૂપજી કરતી દીધું. અડાણે આપવાની વાત, અડાણે થોડું આપવાનું હોય.